નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વેલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં વાત કરીશું કે ગુજરાત પોલીસ ભરતી લઈને જે ફાઇનલ કટ ઓફ છે તે ડોક્યુમેન્ટેશન માટેની જગ્યાના 2 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવેલા છે. તો હવે કઈ કઈ ઉમેદવારો છે તે બાબતનું ધ્યાન રાખવું જેવી તમામ માહિતી છે તે યુવરાજસિંહ જાડેજા દ્વારા છે તે આપવામાં આવેલી છે. તો આજના વિડીયોની તમામ માહિતી છે તે આપણે જ્ઞાન સારથી પ્લેટફોર્મ ઉપરથી લીધેલી છે, જેની તમામ મિત્રો છે તે ખાસ યાદ રાખવું. જે એલઆરડી અનુમાનિત કટઓફ છે તે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલું છે અને સંભવિત મેરિટ અને સત્યની નજીક આપવાનો છે તે આપણે પ્રયાસ કર્યો છે. એટલે કે આગામી સમયમાં જ્યારે પણ ફાઇનલ કટઓફ આવશે તો તેના અનુમાનિત નજીક આપણે છે તે વાત કરવાની છે. આ અંદાજના હેતુ કોઈને નબળો કે તોડવાનો કે ખોટી ખુશી આપવાનો નથી, માત્ર વર્તમાન સ્થિતિના આધારે હકીકતને નજીકથી સમજવાનો છે તે ઉલ્લેખ આજના વિડીયોમાં આપણે કરવાનો છે. સત્ય કદાચ આની આસપાસ જ હોઈ શકે અને આસ્થા સાથે આ વિશ્લેષણ રજૂ કરું છું. કોકને ગમશે અને કોકને આ વિડીયો છે તે નહીં ગણે, પણ તે છે તે તમામ ગૌણ છે. મારા માટે અગત્યનું એ છે કે ઉમેદવારો ખોટી આશાની ભ્રાંતિમાં ન રહે અને વાસ્તવિક સમજીને બીજા વિકલ્પોમાં પણ પોતાના સપના પૂરા કરવા 100% પ્રયત્ન કરી શકે. તો આજના વિડીયોમાં આશાની હકીકત આધારિત વિશ્લેષણ છે, એટલે કે આપણે એલઆરડી સંભવિત જે ફાઇનલ કટ ઓફ છે તે કેટલું રહેશે તેની વાત છે તે આપણા આજના વિડીયોમાં કરીશું. અને તેની પહેલા જો પણ ઉમેદવારો ડોક્યુમેન્ટેશન માટેનો આપણો વિડીયો ન જોયો હોય તો તે વિડીયો ખાસ જોઈ લેજો. તે મુકાઈ ગયો છે કે કોન્સ્ટેબલમાં ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે તેનો, અને કુલ જગ્યા અને ડીવી માટે બોલાવવામાં આવેલા ઉમેદવારોની સંખ્યા તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો વિગતવાર આપણે વાત કરીએ તો એલઆરડી અંગેની મારું વ્યક્તિગત આંકલન એટલે કે વિશ્લેષણની વાત કરીએ તો હાલ હાજર થયેલા યાદી ફાઇનલ મેરિટ છે તે લિસ્ટ નથી, જેની તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી. આ ફક્ત 2 ગણા ઉમેદવારોનું ડોક્યુમેન્ટેશન માટે છે તે લિસ્ટ જાહેર થયેલું છે. ઘણાને નહીં ગમે, પરંતુ વાસ્તવિકતા હજી કહું છું કે અંતિમ મેરિટ લિસ્ટ ઘણું ઊંચું જ રહેશે, ખાસ કરીને પુરુષો ઉમેદવારો માટે. એટલે કે પુરુષો ઉમેદવારોનું છે તે મેરિટ છે તે અંતિમ લિસ્ટ છે તે ઘણું ઊંચું રહી શકે. પારદર્શક અને પ્રશ્ન હશે જે અહીં રજૂ કરવામાં આવેલ છે. તો અત્યાર સુધી મેરિટના નામ, બેઠક ક્રમાંક, કેટેગરી વગેરે તમામ માહિતી જાહેર થઈ હતી. આ વખતે ફક્ત બેઠક ક્રમાંક જાહેર કરાયો હતો, જેથી પારદર્શકનો અભાવ ચોક્કસ રીતે જોવા મળે છે. ખરેખર આ બાબત ભરતી બોર્ડ ઉપર ઘણા ગંભીર પ્રશ્નો પેદા કરે છે. વાત ગઈકાલે આવેલી કે એલઆરડી ભરતી જે 28/8/2025 ના દિવસે ભરતીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જે ડીવી માટેનું લિસ્ટ આવ્યું તેમાં સૌપ્રથમ મહિલા ઉમેદવારોની વાત કરીએ તો કુલ જગ્યા 3,353 જગ્યા છે તે કુલ જગ્યા છે, અને ડોક્યુમેન્ટેશન માટે 4,353 જેટલા મહિલા ઉમેદવારોને છે તે બોલાવવામાં છે. જગ્યા કરતા 1,000 જેટલા જ વધારે ઉમેદવારોને છે તે બોલાવવામાં આવ્યો છે, કેમ કે અલગ અલગ ફિલ્ટરને કારણે પસંદગી ન પામ્યા હોય. તો તેથી ડીવી કટ ઓફ છે અને ફાઇનલ કટ ઓફમાં મોટો તફાવત ન રહી શકે. વધીને વધી 2 થી 3 માર્ક છે તે અમુક જ કેટેગરીમાં છે તે વધવાપાત્ર છે. જેનું આ લિસ્ટમાં નામ છે તે મહિલા ઉમેદવારો માટે આ સુવર્ણ તક કહી શકાય. ત્યાર પછી પુરુષો માટે છે તે કુલ 8,647 છે તે કુલ જગ્યા છે, અને ડોક્યુમેન્ટેશન માટે કુલ 17,784 એટલે કે જગ્યા કરતા 10,000 જેટલા વધારે ઉમેદવારોને છે તે બોલાવવામાં આવેલા છે. તેથી પુરુષ ઉમેદવારો માટે છે કે માર્કમાં વેરિફિકેશન બહુ જ વધારે જોવા મળે છે. એસી કેટેગરી બાદ કરતા ફાઇનલ મેરિટ છે તે લિસ્ટ પુરુષો ઉમેદવારોનો છે તે તકલીફ ડિજિટલમાં જઈ શકે તેવી વાત કરીએ તો એસટી કેટેગરી માટે છે તે કુલ 1,800 ડીવી માટે છે તે બોલાવવામાં આવેલા છે, અને 1,682 જ્યારે 80 માર્ક કરતા તમામ ઉમેદવારો છે તે નોકરી મળવાની લગભગ ખાતરી છે. બાકી ઘણી જગ્યાઓ છે તે એસટી કેટેગરી માટે 2 તબક્કાની ફિલ્ટર પદ્ધતિના કારણે નુકસાન જઈ શકે છે. ત્યાર પછી જનરલ કેટેગરીની વાત કરીએ તો કુલ જગ્યા 5,128 છે તે કુલ જગ્યા છે, અને ડીવી માટે બોલાવવામાં આવેલ 10,333 પ્લસ છે તે ઉમેદવારોને બોલાવ્યો છે, અને ડીવી માટેનું કટઓફ 120 પ્લસ 50 જેટલું છે તે મેરિટ રહેલું છે. અહીં શાસક ખેલ જોવા મળશે કે કારણ કે અન્ય કેટેગરીના ઘણા ઉમેદવારો પણ હાલના ડીવીમાં કટઓફ લિસ્ટમાં 120
પ્લસ માર્ક સાથે છે તે જનરલ સ્પર્ધા કરે છે. જ્યારે વાસ્તવિક રીતે ફાઇનલ મેરિટ લિસ્ટ જે જનરલનું કટ ઓફ હશે તેની નીચેના તમામ માર્ક્સ છે તે ઉમેદવારો પોતાના કેટેગરીની સીટમાં સેટ થશે ત્યારે ઘણો મોટો ઉપલેટ છે તે જોવા મળશે, જેની તમામ મિત્રોએ છે તે ખાસ યાદ રાખવું. અને કુલ જગ્યાના 12,000 ખાલી જગ્યા માટે છે તે કુલ 22,166 જેટલા ઉમેદવારો છે તે ડોક્યુમેન્ટેશન માટે બોલાવવામાં આવેલા છે. અને દસ્તાવેજની ચકાસણી અને કેટેગરી વાઇઝ કટ ઓફ છે તેની ફટાફટ વાત કરીએ તો સૌપ્રથમ જનરલ પુરુષો માટે છે તે 120 પ્લસ છે તે મેરિટ ગયેલું છે. અને સાથે સાથે મહિલા ઉમેદવારોનું કટ ઓફ માર્ક છે તે 98.25 રહેલું છે. અને દસ્તાવેજ ચકાસણી માટે કુલ 10,333 જેટલા ઉમેદવારોને છે તે બોલાવવામાં આવેલા છે. ત્યાર પછી ઈડબ્લ્યુએસ માટે પુરુષો માટે છે તે 94.50 મેરિટ કટ ઓફ ગયેલું છે. જ્યારે મહિલા માટે કટ ઓફ છે તે 80.50 છે તે કટ ઓફ રહેલું છે. અને દસ્તાવેજ ચકાસણી માટે 2781 જેટલા ઉમેદવારોને બોલાવવામાં આવેલા છે. ત્યારે પછી એસીબીસી પુરુષોનું કટ ઓફ છે તે 109.75 રહેલું છે. અને મહિલા ઉમેદવારો માટેનું કટ ઓફ 80.25 છે તે રહેલું છે. અને દસ્તાવેજ ચકાસણી માટે 5,737 જેટલા ઉમેદવારોને બોલાવવામાં આવેલા છે. ત્યાર પછી એસી કેટેગરી માટે છે તે પુરુષો માટેનું કટ ઓફ 94.75 રહેલું છે. અને મહિલા ઉમેદવારો માટેનું કટ ઓફ 80.50 છે તે રહેલું છે. અને તેમાં ડીવી માટે 1,631 જેટલા ઉમેદવારોને છે તે બોલાવવામાં આવશે. ત્યાર પછી એસટી કેટેગરી માટે પુરુષો માટેનું મેરિટ છે તે 80.50 રહેલું છે. અને મહિલાઓ માટેનું કટ ઓફ ફક્ત 80 જ છે તે મેરિટ રહેલું છે. અને તેમાં દસ્તાવેજ ચકાસણી માટે 1,682 જેટલા ઉમેદવારોને છે તે બોલાવવામાં આવશે. અને દસ્તાવેજ ચકાસણી માટે કુલ 22,166 જેટલા ઉમેદવારોને છે તે જગ્યાના 2 ગણા લિસ્ટ છે તે ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર મુકાઈ ગયેલું છે. તો હવે ટૂંક જ સમયમાં છે તે માટેનું ડીવી લિસ્ટ એટલે કે ડોક્યુમેન્ટેશન માટેની તારીખ છે તે જાહેર કરી દેવામાં આવશે, જેની તમામ મિત્રો છે તે ખાસ નોંધ લેવી. અને નવી ભરતી છે તે પણ રિક્વાયરમેન્ટ એટલે કે હાઈકોર્ટ દ્વારા છે તે બીજા પેજની ભરતી 15,000 પ્લસ છે તે ટૂંક જ સમયમાં છે તે આ ભરતી પૂરી થયા બાદ જ છે તે જાહેર કરવામાં આવશે. તો પોલીસ ભરતીની તમામ માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલ પર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લો. તો મળીએ એક નવો ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી તમારા મિત્રો છે ત્યાં વિડીયોને તમારા મિત્રોને શેર કરજો અને ચેનલ પર જોડાયેલા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.